નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે એક મહત્વની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ વિશે વાત કરવાના છીએ, જેની તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો છે કયું ન્યૂઝ છે. તો હા, આપણે આજે વાત કરવાના છીએ MYSY ની ડેટ એક્સટેન્ડ થઈ છે, એટલે કે ડેટ વધી ગઈ છે. આવો કેસ બહુ ઓછો બને છે કે MYSY વાળા પોતાની ડેટ એક્સટેન્ડ કરે, કેમ કે MYSY ની ડેટ પહેલેથી જ બહુ લાંબી આપવામાં આવે છે અને એની તારીખ વધે એવા ચાન્સ બહુ ઓછા હોય છે. તો એની તારીખ વધી ગઈ છે. તો મિત્રો, તમારે કોઈને ફોર્મ બાકી રહી ગયું હોય તો એનું ફોર્મ ભરી લેજો. તમને બતાવું કે એની ન્યૂઝ શું આવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026 ની અંદર જે મિત્રો હોય 25-26 ની અંદર અભ્યાસ કરતા હોય, BCA, BCOM, BA, BCA, BBA જેવા ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમો માટે અને ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમો માટે ફ્રેશર હોય કે પછી રિન્યૂ કરવાની હોય કે ડીલે એપ્લિકેશન, જેમણે 10માં પછી એક વાર ભરાવેલી ના હોય, ટૂંકમાં ધોરણ 10 પછી એ ભરાવી ના હોય, નથી એને ભરવી હોય, બરાબર. એ મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે. કેટલી છેલ્લી તારીખ આવી છે તમે અહીંયા જોઈ શકો છો, 17/1/2026, 17/1/2026 સાંજે 6 વાગ્યા સુધી છે, બરાબર. અને હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ 27/1/2026. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી. તો કે આ તમને ડેટ એકવાર વધારી દીધી છે, બહુ સારી વાત કહેવાય, પણ આના સિવાય આગળ કોઈ પણ ડેટ વધારવામાં આવશે નહીં. આ મેસેજ તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો. MYSY ની ઓફિશિયલ વેબસાઇટમાં પણ આપેલી છે આ નોટિસ, હું તમને એ પણ બતાવું, બરાબર. તો જે મિત્રોએ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય, કાંઈ ના કાંઈ કારણોસર ફોર્મ ભરવાના રહી ગયા હોય બાકી, બરાબર, તે મિત્રોએ તારીખ 17/1/2026 ના રોજ તેમનું ફોર્મ ભરી લેવાનું છે, બરાબર. એના પછી તમારું ફોર્મ ભરાશે નહીં. પણ હું તો કહું છું તમે 15 તારીખ પહેલા જ તમારું ફોર્મ ભરી લેજો. જો બાકી રહી ગયું હોય તો 15/1/2026 પહેલા તમારું ફોર્મ ભરી લેજો, કેમ કે ત્યાર પછી કદાચ MYSY ની વેબસાઇટ હાલે પણ નહીં ને તમે રહી જાઓ, બરાબર, ફોર્મ ભરવાનું રહી જાય. આની પહેલા પણ ઘણા મિત્રોને રહી ગયું હતું, મેસેજ આવતા કે સર મારે રહી ગયું છે આ કયા કારણોસર. તો જે મિત્રોને રહી ગયું હતું એ હવે ભરી નાખે. બાકી કાંઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો અમે છીએ, અમારો તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને બાકી કાંઈ પણ જાતનું બીજું કાંઈ હેલ્પ જરૂર હોય, કાંઈ એરર આવતું હોય વેબસાઇટમાં, બરાબર, તો તે પણ તમે કહી શકો છો. હવે તમને લઈ જાઉં છું MYSY ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. તો આ MYSY ની ઓફિશિયલ વેબસાઇટ છે. તો એની અંદર અહીંયા તમે જોઈ શકો છો, તમારી સામે આવી ગયું છે ન્યૂઝમાં, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, આમાં એ જ છે જે મેસેજમાં મેં તમને સ્ક્રીન ઉપર દેખાડ્યો, એ સેમ મેસેજ આમાં લખેલ છે, બધું તમે જોઈ શકો છો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 ની અંદર BA, BCOM અને ડિગ્રી, ડિપ્લોમા કોઈ પણ જાતના કોર્સ કરતા હોય બધાને આ એક સ્કોલરશિપ ફોર્મ ભરવાનું લાગુ પડવાનું છે. સાંજે 6 વાગ્યા લગી પહેલા મહિનાની 17 તારીખના સાંજે 6 વાગ્યા સુધી તમે આ ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ તમે વેરીફાઈ કરાવવું હોય તો આ ફોર્મને તમે 27/1/2026 લગી તમે આને વેરીફાઈ પણ કરાવી શકો છો. ત્યાર પછી તમારા કોઈ પણ જાતના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એ જો લખાય જ છે, અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી, બરાબર. તો જે મિત્રોને અત્યાર લગી રહી ગયું હતું ને હવે ફોર્મ ભરવાનું તારીખ વધી ગઈ છે, તો તે મિત્રોએ ફોર્મ ભરાવી દેવાનું છે, બરાબર. હવે પછી એના પછી કોઈ પણ જાતનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ને જો તમારાથી ફોર્મ ભરાય એમ ના હોય તો અમારી ટીમ દ્વારા તમને નોર્મલ ચાર્જિસમાં ફોર્મ પણ ફિલ કરી આપવામાં આવશે. તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે ફિલ ના થતું હોય, કાંઈ પણ એરર આવતું હોય, તો તમારાથી ફિલ ના થઈ શકે એમ હોય, તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. GTU ગ્રુપની અને ફોર્મ હેલ્થ સેન્ટરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એમાં ગ્રુપ એડમિટ છે અને તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. એ તમારી ફોર્મ ભરી આપશે અને નોર્મલ જે ચાર્જ છે તમારે ઓનલાઈન પે કરવાના થશે, એટલે તમારું આખું ફોર્મ છે એ ફિલઅપ થઈ જશે. બાકી કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બંને ગ્રુપ નીચે આપી દઉં છું, બરાબર. આના સિવાય પણ કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી આપણી યુટ્યુબ ચેનલ પર આ જ રીતે હેલ્પફુલ વિડીયો નાખવામાં આવે છે, સ્કોલરશિપના છે, પછી કોઈ પણ જાતની ડિગ્રીની અંદર, કોર્સની અંદર તમે
હો બરાબર. ડિપ્લોમાના કોર્સની અંદર ખાસ કરીને હોય એન્જિનિયરિંગના, તો એના મોસ્ટ એમપી ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. જીટી ગ્રુપની લિંક નીચે છે, એમાંથી તમે જોઈન થઈ અને તમારા ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અહીંયાથી, બરાબર. અમુક અમુક ટાઈમે એમાં લિંકો તમારા ગ્રુપની બ્રાન્ચ વાઇઝ નાખવામાં આવશે, તો અહીંયાથી તમે જોઈન થઈ શકો છો, બરાબર. બાકી કાંઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આપણો વિડીયો થોડોક લોંગ થઈ ગયો છે, ઇન્ફોર્મેશનનો વિડીયો હતો એટલે અ, બહુ લાંબો થઈ ગયો છે, કશો વાંધો નહીં. પણ બાકી કાંઈ હેલ્પ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો.